આજરોજ વડોદરાના વોર્ડ નંબર 12માં પશ્ચિમ ઝોન ખાતે ડોર ટુ ડોર કલેક્શન માટે નવીન વાહનોના ફ્લેગ ઓફ કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકી સોરી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, દંડક શાસક પક્ષ શૈલેષ પાટીલ, નેતા શાસક પક્ષ મનોજ પટેલ, અકોટા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, સયાજીગંજ વિધાનસભા ધારાસભ્ય કેયુર રોકડિયા, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની તથા વિસ્તારના કાઉન્સિલરો, વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓની ઉપસ્થિતિમાં ડોર ટુ ડોર કલેક્શનના નવીન વાહનોના ફ્લેગ ઓફ કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે મેયર પિંકીબેન સોની દ્વારા જણાવ્યું હતું કે વીએમસી દ્વારા પશ્ચિમ ઝોનમાં 367 જેટલા ડોર ટુ ડોર કલેક્શન વાહનોનું ફ્લેગ ઓફ કરીને શુભારંભ કરાયો છે. સાથે નાના સાંકડા રસ્તા, સેવા વસ્તી જેવા વિસ્તારોમાં મોટા વ્હીકલ ન જઈ શકે તે માટે ઈ રિક્ષાની પણ વ્યવસ્થા કરાઈ છે. ઝોન વાઇઝ એક વાહન પૂંજાપાનો સામાન કલેક્ટ કરશે અને તે અંગે પણ પ્રાયોજન હાથ ધરાયું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ પશ્ચિમ ઝોનમાં 367 જેટલા ડોર ટુ ડોર કલેક્શનના વાહન એટલે કે જે ઘન કચરાના નિકાલ માટે જે ડોર ટુ ડોર કલેક્શન માટે વાહનો જાય છે તેનું ફ્લેગ ઓફ કરીને શુભારંભ કરાવવામાં આવ્યો. 367 જેટલા કુલ વાહનોમાંથી 45 જેટલી ઈ રિક્ષાઓ છે જે સેવા વસ્તી કે સાંકડો જ્યાં રસ્તા હોય છે ત્યાં મોટા વાહન ના જઈ શકે તે માટે આ ઈ રિક્ષા જશે. એટલે ઈ રિક્ષા થકી પર્યાવરણલક્ષી અભિગમ તો સાથે સાથે એક વાહન જે ધાર્મિક પૂજા વિધિ પછી જે ધાર્મિક પૂજાપાનું સામાન હોય છે જે જનરલી લોકો દ્વારા નદી કે તળાવોમાં વિસર્જિત કરવામાં આવતો હોય છે અને આ ધાર્મિક પૂજા પછીનો સામગ્રી કે જેની પૂર્ણ શ્રદ્ધા સાથે લોકો જ્યારે વિસર્જિત કરતા હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઝોન વાઇઝ એક આ વાહનનું પણ પ્રયોજન રાખવામાં આવ્યું છે જેથી કરી અને આ નદી અને તળાવમાં વસતી એ જળચર સૃષ્ટિની પણ આપણે ચિંતા કરી અને પર્યાવરણલક્ષી અભિગમ સાથે તો સાથે સાથે ગ્રીન વેસ્ટ, ઈ વેસ્ટ, હોટલો, રેસ્ટોરાં વગેરેના કચરા માટેની પણ કિચન વેસ્ટની પણ વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં આપણી સાથે ગુજરાત વિધાનસભાના માનનીય દંડક શ્રી બાલુભાઈ શુક્લાજી, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, મેયર ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, નેતા શ્રી મનોજભાઈ, દંડક શ્રી શૈલેષભાઈ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, ડેપ્યુટી કમિશનર શ્રી ગંગાસિંહજી, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની અને સૌએ સાથે મળી અને આ વાહનોને ફ્લેગ ઓફ કરી અને પશ્ચિમ ઝોનમાં એટલે કે વોર્ડ નંબર 8, 9, 10, 11 અને 12 આ વિસ્તારના 3 લાખ જેટલા મકાનોનો તમામ સર્વે કરીને જીઓ ટેગિંગ કરીને આધુનિક પદ્ધતિથી અને 367 જેટલા નવા વાહનો મૂકીને આજથી આગામી 10 વર્ષ સુધીનો જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને એનાથી નાગરિકોની સુખાકારીમાં તો વૃદ્ધિ થવાની જ છે, પરંતુ તેમ છતાંય પર્યાવરણની જાળવણી પણ થશે અને સાથે સાથે જે ઘરના આજુબાજુમાં જે કચરો પડેલો છે તમામ ઉચકાઈ જશે. અને આજે જ્યારે મેયરશ્રીના અત્યારે કાર્યક્રમ હાથ ધરાય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે તમામ જે કર્મચારીઓ આ કામમાં જોડાયા